નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે છે તારીખ 13મી જુલાઈ 2024, વાર શનિવાર। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં નાના સાહસિકોને માત્ર 15 મિનિટમાં મળશે લોન। આના પર વિગતથી વાત કરીએ તો જો તમે નાના પાયે બિઝનેસ ચલાવો છો તો SBI તમારા માટે ઓફર લઈને આવ્યું છે। માત્ર 15 મિનિટમાં લોન મળશે। દેશની સૌથી મોટી સહકારી બેંક SBI SME ને સુવિધા આપવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેનું નામ MSME સહજ રાખ્યું છે। આ અભિયાન હેઠળ નાના ઉદ્યોગોને માત્ર 15 મિનિટમાં SBI પાસેથી લોન મળશે। ત્યારબાદના મહત્વના સમાચારમાં લોકમેળાને લઈને નિયમો આકરા બન્યા। આના પર વિગતથી જાણીએ તો રાજકોટમાં લોકમેળાને લઈને નિયમો આકરા બન્યા છે। આ વખતે લોકમેળામાં જે લોકો રાઇડ ધારકો છે તેમણે ફરજિયાત વીમો લેવો પડશે, તેમજ દુકાન ધારકોએ દુકાનોમાં CCTV તેમજ ફાયરના સાધનો મૂકવા પડશે। TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર એલર્ટ થયું છે। યાંત્રિક રાઇડના ટેસ્ટ રિપોર્ટ બાદ જ વીજ કનેક્શન આપવામાં આવશે। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર એલર્ટ બન્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં સ્માર્ટ મીટર નહીં લગાડવાની માંગ સાથે સરકારને પત્ર લખાયો। આના પર વિગતથી વાત કરીએ તો પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે સ્માર્ટ મીટર મામલે ઉર્જા પ્રધાનને પત્ર લખ્યો છે। તેમણે લખ્યું કે રાજ્યમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, તો હાલમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મોકૂફ રાખવામાં આવે। જો કે ઉર્જા સચિવની સૂચનાનો અનાદર કરી UGVSL સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવાની હોય, ધારાસભ્ય પાટણ જિલ્લામાં તેનો વિરોધ કરવાની સાથે મીટર નહીં લગાવવા સરકારને પત્ર લખ્યો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં સ્કૂલ બંધ કરવાનો નિર્ણય। આના પર વિગતથી વાત કરીએ તો સેલામાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટનાને લઈને સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલના બાળકોના વાલીઓને જાણ ન કરતા વાલીઓએ સ્કૂલે જઈને હોબાળો કર્યો હતો। રોષે ભરેલા વાલીઓએ શાળામાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી હતી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં શિક્ષણ મંત્રીએ DO સાથે વાતચીત કરી, જેના પછી સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં બુલેટ ટ્રેનના 5 સ્ટેશનોમાં રેલ લેવલ સ્લેબનું કામ પૂર્ણ। આના પર વિગતથી વાત કરીએ તો અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ સ્પીડ રેલ કોરિડોર એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ પ્રોજેક્ટ વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ છે અને આગામી 2026 સુધીમાં બિલીમોરા અને સુરત વચ્ચે ટ્રાયલ રન કરવાની પણ યોજના છે। ત્યારે ગુજરાતના 8 સહિત કુલ 12 બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થવાનું છે। તેમાંથી ગુજરાતના 8 સ્ટેશનો પર રેલ લેવલ સ્લેબનું કામ પૂર્ણ થયું છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં રેલવે મુસાફરો માટે લેવાયો કડક નિર્ણય। આના વિશે વિગતથી જાણીએ તો ભારતીય રેલવે જુલાઈ મહિનાથી મુસાફરો માટે એક મોટો ફેરફાર કર્યો છે, જેની અસર લાખો રેલવે મુસાફરોને થશે। રેલવે 1 જુલાઈથી આ નવા નિયમો લાગુ કર્યા છે, જેમાં વેઇટિંગ ટિકિટને લઈને પહેલીવાર કડક નિર્ણય લેવામાં આવ્યો છે। જો કોઈ મુસાફર આ નવા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના પર ભારે દંડ લાદવામાં આવશે, તેને અધવચ્ચેથી ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવશે। આ ઉપરાંત ટિકિટ ચેક કરતા રેલવે કર્મચારીઓને પણ કડક સૂચના આપવામાં આવી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર। આના પર વિગતથી જાણીએ તો રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 7500 શિક્ષણ સહાયકોની ભરતી થશે। ભરતીમાં વ્યાયામ, કમ્પ્યુટરના વિષય, ચિત્ર અને સંગીતના વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। શિક્ષણ સહાયકોની ભરતીને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ફૂડ પોઈઝનિંગમાં 30થી વધુ બાળકો દાખલ। આના પર વિગતથી વાત કરીએ તો છોટાઉદેપુરની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં 30થી વધુ બાળકોની તબિયત લથડી હતી, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર બાળકો દ્વારા વોમિટિંગ અને પેટમાં દુખાવાની ફરિયાદ કરાતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ફૂડ પોઈઝનિંગ થઈ હોવાનું સામે આવ્યું હતું। આ ઘટના બનતા છોટાઉદેપુર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં લિવ ઇનમાં રહેવા માટે માતા પિતાની મંજૂરી જરૂરી। આના પર વિગતથી વાત કરીએ તો લિવ ઇનમાં રહેવા માટે માતા પિતાની મંજૂરી જરૂરી કરી દેવામાં આવી છે। ઉત્તરાખંડની અનુસંધાન રિપોર્ટ જાહેર કરી દીધો છે। બિલમાં લગ્ન અને છૂટાછેડા, ઉત્તરાધિકારી, લિવ ઇન રિલેશનશિપના નિયમો મામલે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લગ્ન કર્યા વિના આપસી સહમતિથી રહેનારા કપલ વચ્ચે જવાબદારી, સંપત્તિ વિવાદ, સંતાન ઉત્પત્તિ અને પછી ઉત્તરાધિકારીને લઈને વિવાદ થયા છે।
ત્યારબાદના અગત્યના સમાચારમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઓલ ટાઈમ હાઈ. આના વિશે વિગતથી જાણીએ તો ભારતનો ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ડેટા જાહેર કરતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ કહ્યું કે 5મી જુલાઈ 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $5.158 બિલિયન વધીને $657.155 બિલિયન પર પહોંચી ગયો છે, જે અગાઉના સપ્તાહમાં $651.997 બિલિયન હતો. આ સતત 7મું અઠવાડિયું છે જ્યારે વિદેશી મુદ્રા ભંડાર $650 બિલિયન ઉપર રહે છે. એના પછીના અગત્યના સમાચારમાં ઝોમેટોએ નવું ફીચર રજૂ કર્યું. આના વિશે વિગતથી જાણીએ તો ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેના વપરાશકર્તાઓ માટે ઓર્ડર ડિલીટ ફીચર રજૂ કર્યું છે, જેની મદદથી વપરાશકર્તા તેમના ઓર્ડર હિસ્ટ્રીમાંથી ઓર્ડર ડિલીટ કરી શકે છે. ઝોમેટોના સીઈઓ દીપેન્દર ગોયલે આ ફીચરની જાહેરાત કરી છે. હકીકતમાં ગયા વર્ષે એક યુઝરે ગોયલને ફરિયાદ કરી હતી કે તેઓ રાત્રે ફૂડનો ઓર્ડર આપતા નથી કારણ કે તેમની પત્ની હિસ્ટ્રી જોઈ લે છે. તેના પર ગોયલે આ સુવિધા લાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં આઈફોન હેક થવાનું જોખમ, એપલની વોર્નિંગ. આના પર વિગતથી જાણીએ તો એપલે આઈફોન પર પેગાસસની જેવા સ્પાયવેર એટેકનું જોખમ વ્યક્ત કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર મર્સનરી સ્પાયવેર દ્વારા આઈફોન વપરાશકર્તાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આના દ્વારા આઈફોન એક્સેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે એપલે ભારત સહિત 98 દેશોમાં પોતાના વપરાશકર્તાઓને ચેતવણીનો મેલ મોકલ્યો છે. આ પહેલા 11મી એપ્રિલે કંપનીએ 92 દેશોમાં આઈફોન વપરાશકર્તાઓને આવી જ ચેતવણી મોકલી હતી. ત્યારબાદના મહત્વના સમાચારમાં પાકિસ્તાન આવ્યા બાદ વિરાટ ભારતની મહેમાનગતિ ભૂલી જશે. આના પર વિગતથી જાણીએ તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ વિરાટ કોહલી અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે જો વિરાટ કોહલી પાકિસ્તાન આવશે તો તે ભારતની મહેમાનગતિ ભૂલી જશે. પાકિસ્તાનમાં તેના ઘણા ચાહકો છે. અમે તેને અહીં રમતા જોવા માટે ઉત્સુક છીએ. ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાવાની છે, પરંતુ બીસીસીઆઈ ભારતની મેચ પાકિસ્તાનને બદલે શ્રીલંકા અથવા દુબઈમાં યોજવા માટે આઈસીસી સાથે વાત કરી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં કેજરીવાલ માસ્ટરમાઇન્ડ કૌભાંડના પૈસા ચૂંટણીમાં વાપર્યા. આના પર વિગતથી જાણીએ તો દિલ્હીના લીકર પોલિસી કેસમાં ઈડીએ દિલ્હીની રાવસ એવન્યુ કોર્ટમાં 208 પાનાની 7મી પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં અરવિંદ કેજરીવાલને આ કેસના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે. કૌભાંડમાંથી મળેલા પૈસા આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રચારમાં ખર્ચવામાં આવ્યા હતા. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેજરીવાલે દારૂ વેચવાના કોન્ટ્રાક્ટ માટે 100 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી, જેમાંથી 45 કરોડ રૂપિયા ગોવાની ચૂંટણીમાં ખર્ચ કરવામાં આવ્યા હતા. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એર ઇન્ડિયાએ રિયલ ટાઈમ બેગેજ ટ્રેકિંગ સેવા શરૂ કરી. આના પર વિગતથી વાત કરીએ તો હવે તમને ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે તમારો સામાન ખોવાઈ જવાનો ડર રહેશે નહીં, કારણ કે એર ઇન્ડિયાએ ગુરુવારથી રિયલ ટાઈમ બેગેજ ટ્રેકિંગ સેવા શરૂ કરી છે. આ માટે કંપની તેની ઓફિશિયલ વેબસાઇટ અને એપ પર બેગેજ ટ્રેકિંગ ફીચર એડ કર્યું છે, જેના દ્વારા મુસાફરો તેમના સામાનને લાઈવ ટ્રેક કરી શકશે. સામાન ખોવાઈ જવાની ફરિયાદોને ઉકેલવાના ઉદ્દેશથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે. એના પછીના મહત્વના સમાચારમાં હવે અમદાવાદમાં પણ બનશે પોડિયમ પાર્કિંગ. આના પર વિગતથી જાણીએ તો મેટ્રો સિટી અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે વિકરાળ થતી જાય છે, જેને ધ્યાનમાં લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મુંબઈની માફક પોડિયમ પાર્કિંગને મંજૂરી આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 22 ઇમારતોમાં પોડિયમ પાર્કિંગને મંજૂરી આપી છે. 4000 ચોરસ મીટર જગ્યા અને 20 થી 25 માળની ઇમારતોમાં હવે પોડિયમ પાર્કિંગ બનાવવામાં આવશે, જેથી ઓછી ઇમારતોની પાર્કિંગની સમસ્યાને દૂર કરી શકાય. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતીઓમાં વિદેશ જઈ વસવાનો ક્રેઝ વધ્યો. આના પર વિગતથી વાત કરીએ તો કાયમ માટે ગુજરાત છોડીને વિદેશ જઈ વસવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં પોતાનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરનારા લોકોની સંખ્યા બમણી થઈ છે. જાન્યુઆરી 2021થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતના 1187 લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. વર્ષ 2014થી વર્ષ 2022 વચ્ચે ગુજરાતના 22300 લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. દિલ્હી અને પંજાબ બાદ ગુજરાત આ મામલે ત્રીજા ક્રમે આવે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સુપ્રીમનો હાથરસ કેસની સુનાવણીનો ઇનકાર. આના પર વિગતથી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલી નાસભાગની તપાસ અંગેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે અરજદારને કહ્યું કે આ ઘટના ચિંતાજનક છે, પરંતુ પહેલા હાઈકોર્ટમાં જાઓ. આવા કેસ માટે હાઈકોર્ટ પૂરતી છે. અરજદારે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની 5 સભ્યોની સમિતિ દ્વારા તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં બીસીસીઆઈએ ગંભીરને આપ્યો ઝટકો. આના પર વિગતથી વાત કરીએ તો બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને મોટો ઝટકો આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીસીસીઆઈએ બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ માટે ગંભીરની પહેલી પસંદને ફગાવી દીધી છે. ગંભીરે વિનય કુમારને બોલિંગ કોચ અને જોન્ટી રોડ્સને ફિલ્ડિંગ કોચ બનાવવામાં રસ દાખવ્યો હતો, પરંતુ બોર્ડ તેના માટે તૈયાર નહોતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઈ સ્થાનિક સ્ટાફ સાથે જ આગળ કામ કરવા માંગે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં 2.49 લાખ યુવાનો બેરોજગાર. આના પર વિગતથી જાણીએ તો અંકલેશ્વરની ખાનગી કંપનીમાં નોકરી માટે યુવાનોના ધસારાનો વિડીયો વાયરલ થયો છે, જે ગુજરાતમાં વધી રહેલી બેરોજગારીનું સબૂત આપે છે. સરકારે વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે 29 જિલ્લામાં 2,38,978 શિક્ષિત બેરોજગારો જ્યારે 10,757 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ દર વખતે ઉમેદવારોની ભરતી માટે રસ્તા પર ઉતરી આંદોલન કરવું પડે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં હરણી બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર. આના પર વિગતથી જાણીએ તો વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ માટે મંજૂરી લેવામાં આવી ન હતી. આવી પ્રવૃત્તિ કરે તેમણે પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત હોય છે. સામે આવેલી માહિતી અનુસાર પીડિત પક્ષ વતી કરાયેલી અરજી હાઈકોર્ટે માન્ય રાખી હતી. મેર્સેસ કોટિયા પ્રોજેક્ટને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે, જ્યારે સનરાઈઝ સ્કૂલને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવી છે. એના પછીના મહત્વના સમાચારમાં ભાજપ દરેક કોર્ટમાં હારનો સામનો કરી રહી છે. આમ આદમી પાર્ટીના નિવેદન વિશે જાણીએ તો અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય કેસની દિશા નક્કી કરશે. કેજરીવાલ પ્રત્યે ઈડીનો ઈરાદો સારો નથી. ભાજપ દરેક કોર્ટમાં હારનો સામનો કરી રહી છે. આ ભાજપે રચેલું સર્કસ છે, તેને બંધ કરો. આ કેસ અરવિંદ કેજરીવાલ પર થોપવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલ સત્યની સાથે હતા. દર્શક મિત્રો અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સીબીઆઈ કેસમાં અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી લંબાવાઈ. આના પર વિગતથી જાણીએ તો રાવસ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 25મી જુલાઈ 2024 સુધી લંબાવી દીધી છે. ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના કેસમાં આગામી સુનાવણી 25મી જુલાઈ 2024ના રોજ રાવસ એવન્યુ કોર્ટમાં થશે. તો બીજી તરફ 12મી જુલાઈ 2024ના રોજ સવારે જ સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલના વર્ષગાળાના જામીન મંજૂર કર્યા હતા. જોકે અરવિંદ કેજરીવાલ જેલથી બહાર નહીં આવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સામે ફરિયાદ. આના પર વિગતથી વાત કરીએ તો આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડી, તત્કાલીન સીઆઈડી ચીફ પીવી સુનિલ કુમાર અને તેમના ઇન્ટેલિજન્સ ચીફ પીએસઆર અંજનયુલુ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. ગંટુર પોલીસે વર્તમાન ધારાસભ્ય અને તત્કાલીન સાંસદ રઘુરામ કૃષ્ણમ રાજુની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે. સીઆઈડી ઓફિસમાં તેમને બેલ્ટ અને લાકડીઓ વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં નેપાળમાં બસ અકસ્માતમાં 7 ભારતીયોના મોત. આના પર વિગતથી જાણીએ તો નેપાળમાં ભારે વરસાદને કારણે હાઈવે પર ભૂસ્ખલન થતા 2 બસ નદીમાં પડી હતી. બંને બસમાં કુલ 63 મુસાફરો હતા. અહેવાલો અનુસાર અકસ્માતમાં 7 ભારતીયોના મોત થયા છે, જ્યારે અન્ય લોકોની શોધ ચાલી રહી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે 2 મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ માટે વડાપ્રધાન પુષ્પકમલ દહલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ખાલિસ્તાની અમૃતપાલના ભાઈની ડ્રગ્સ સાથે ધરપકડ. આના પર વિગતથી જાણીએ તો જલંધર પોલીસે શ્રી ખડૂર સાહિબના સાંસદ અને ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહના ભાઈ હરપ્રીતસિંહની આઈસ ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે નશામાં હતો અને તેના 2 સહયોગીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમનો મેડિકલ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમૃતપાલસિંહ હાલમાં જેલમાં છે અને જ્યાંથી તે લોકસભાની ચૂંટણી લડ્યો અને જીતી ગયો છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનશે. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જેના માટે અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી સેન્ટર બનાવવામાં આવશે. આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે. ખેડૂત મિત્રો, આ વિશે તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
ત્યારબાદના અગત્યના સમાચારમાં એન્ડરસને છેલ્લી ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો. આના પર વિગતથી જાણીએ તો જેમ્સ એન્ડરસને તેની છેલ્લી ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચમાં એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં 40,000 બોલ ફેંકનાર વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર અને વિશ્વનો ચોથો બોલર બની ગયો છે. એન્ડરસન પહેલા શ્રીલંકાના મુથૈયા મુરલીધરન, ભારતના અનિલ કુંબલે અને ઓસ્ટ્રેલિયાના શેન વોર્ને આ કારનામું કર્યું હતું. એના પછીના મહત્વના સમાચારમાં પાણીપુરીની 56 લારીઓ બંધ કરાઈ. આના વિશે વિગતથી જાણીએ તો ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વડોદરા શહેરમાં કોલેરાના કેસોમાં સામે આવતા પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. 11મી જુલાઈ 2024થી શરૂ કરેલ ચેકિંગ 12મી જુલાઈ 2024ના રોજ પણ યથાવત જોવા મળ્યું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરી વિક્રેતાઓ અને અન્ય ખાણીપીણીની લારીઓ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો, જેમાં 54 જેટલી પકોડીઓની લારીઓ બંધ કરાવી 220 કિલો બટાકા સહિતના મસાલાનો નાશ કરવામાં આવ્યો છે. એના પછીના મહત્વના સમાચારમાં 12 દિવસ બાદ દીકરાનો મૃતદેહ વતન આવશે. આના પર વિગતથી જાણીએ તો સુરતના પાટીદાર યુવકનું કેનેડામાં મોત થયું હતું. મોતના 12 દિવસ બાદ તેનો મૃતદેહ વતન પરત આવશે. ઉલ્લેખનીય છે કે મિત્રો સાથે કેનેડા ડેની ઉજવણી કરતા સમયે સુરતનો જશ પટેલ નામનો યુવક નદીમાં ડૂબ્યો હતો. યુવકના મૃતદેહને ભારત પરત લાવવા કેનેડામાં વિદ્યાર્થીઓએ ક્રાઉડ ફંડિંગની મદદ લીધી હતી. મૃતદેહ હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં 25મી જૂનને બંધારણ હત્યા દિવસ ઉજવવામાં આવશે. આના પર નજર કરીએ તો કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતા 25મી જૂનને બંધારણ હત્યા દિવસ તરીકે જાહેર કર્યો છે. આ અંગે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. 25મી જૂન 1975ના રોજ ભારત દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બીજા દિવસે 26મી જૂને રેડિયો પર દેશની જનતાને આની જાણ કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી આની જાણકારી અને સૂચના શેર કરીને આ માહિતી આપી છે. એના પછીના મહત્વના સમાચારમાં સ્મૃતિ ઈરાની વિશે કોઈએ ખરાબ બોલવું નહીં. રાહુલ ગાંધીના નિવેદન વિશે જાણીએ તો પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાની અભદ્ર ટિપ્પણી કરનારાઓને ચેતવણી આપતા રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓએ આવું બિલકુલ ના કરવું જોઈએ. તેમણે કહ્યું કે જીવનમાં જીત અને હાર હોય છે, પરંતુ કોઈનું અપમાન કરવું એ શક્તિની નહીં પણ નબળાઈની નિશાની છે. અમેઠી સીટ પરથી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મેડિકલ કોલેજમાં ફી વધારા સામે આંદોલનની ચીમકી. આના પર નજર કરીએ તો GMERS મેડિકલ કોલેજમાં ફી વધારો પાછો નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ફીમાં 2 લાખ રૂપિયાનો વધારો કરીને 5.5 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ફી વધારા સામે વિરોધ નોંધાવવાના ભાગરૂપે રાજ્યભરની GMERS સંચાલિત મેડિકલ કોલેજોમાં આવેદનપત્ર આપ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં શ્રીલંકા ગયેલા 15 ગુજરાતીઓ કોલંબો રિમાન્ડ પ્રિઝન ખાતે કેદ. આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે શ્રીલંકાના પ્રવાસે ગયેલા 15 ગુજરાતીઓને કોલંબો રિમાન્ડ પ્રિઝન ખાતે કેદ કરાયા છે. આ જ રીતે બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું એમ કહીને થાઇલેન્ડ બોલાવી ત્યાંથી હાઇજેક કરી મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા છે. તેમણે વિદેશ મંત્રાલય, એમ્બેસી તથા વડાપ્રધાનને ઈમેલ દ્વારા વિનંતી કરી છે કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. એના પછીના મહત્વના સમાચારમાં લકી અલીએ મુસ્લિમોને આતંકવાદી કહેવા પર પોસ્ટ શેર કરી. આના પર વિગતથી વાત કરીએ તો સિંગર લકી અલીએ 12મી જુલાઈ 2024ના રોજ પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી હતી, જે હાલ વાયરલ થઈ રહી છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે લકી અલીએ લખ્યું હતું કે આજના સમયમાં મુસ્લિમ હોવાનો અર્થ એ છે કે તમે એકલા છો. પૈગંબરની સુન્નતનું પાલન કરવું એટલે તમે એકલા છો. તમારા મિત્રો તમારો સાથ છોડી દેશે અને દુનિયા તમને આતંકવાદી પણ કહેશે. જો કે આ પોસ્ટ પર લોકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં 1.25 લાખ રૂપિયા સુધી જઈ શકે છે ચાંદીની કિંમત. આના પર વિગતથી જાણીએ તો આગામી દિવસોમાં ચાંદીની ચમક વધુ વધી શકે છે. ટૂંક સમયમાં ચાંદીની કિંમત 1 લાખને પાર કરી શકે છે અને પ્રતિ કિલો 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસે ચાંદીની કિંમતોને લઈને પોતાના રિપોર્ટમાં આ મોટી આગાહી કરી છે. તેમના અહેવાલમાં બ્રોકરેજ હાઉસે રોકાણકારોને ભાવ ઘટવાના કિસ્સામાં ચાંદી ખરીદવાની સલાહ આપી છે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં છૂટક મોંઘવારી દર ફરી 5% પાર. આના પર વિગતથી જાણીએ તો છૂટક મોંઘવારી દર ફરી એકવાર 5% પાર થઈ ગયો છે. ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારાને કારણે છૂટક મોંઘવારી દર વધ્યો છે. જૂન 2024માં છૂટક ફુગાવાનો દર 5.08% હતો, જે મે 2024માં 4.80% હતો. ખાદ્ય મોંઘવારી દરમાં વધારો થયો છે અને તે 9%ને પાર કરી ગયો છે. ખાદ્ય ફુગાવાનો દર જૂન મહિનામાં 9.36% હતો, જે મે મહિનામાં 8.83% હતો. એના પછીના અગત્યના સમાચારમાં પુષ્પકમલ દહલની સરકાર પડી, આપ્યું રાજીનામું. આના પર વિગતથી જાણીએ તો નેપાળમાં વડાપ્રધાન પુષ્પકમલ દહલ ઉર્ફે પ્રચંડને મોટો ઝટકો લાગ્યો છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે તેઓ સંસદમાં વિશ્વાસ મત હારી ગયા છે. 19 મહિના સત્તામાં રહ્યા બાદ હવે તેમણે આ પદ છોડવું પડ્યું છે. શુક્રવારે સંસદમાં મતનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓ હારી ગયા હતા અને પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદના અગત્યના સમાચારમાં અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રાહુલ ગાંધીને ફોન કર્યો. આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ સામે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઈ શકે છે. તેમણે ગુરુવારે રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરી હતી. જોકે શું વાતચીત થઈ તેની કોઈ માહિતી સામે નથી આવી. અમેરિકામાં જો બિડનને રાષ્ટ્રપતિ પદેથી હટાવવાની માંગ સાથે તેમની જગ્યાએ કમલા હેરિસના નામનો પ્રસ્તાવ લાવવાની માંગ કરવામાં આવી રહી છે.